તમારું બાળક ચોપડી લઈને બેસે તો છે પણ તેનું ધ્યાન ભણવામાં નથી લાગતું. 10 મિનિટ વાંચે છે અને એમનું ધ્યાન ભટકી જાય છે, કેમ કે આજકાલ મોબાઈલના જમાનામાં બાળકોનું જે અટેન્શન સ્પાન એટલે કે એમની એકાગ્રતા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. પણ ચિંતા ન કરો, આજે આપણે વિડીયોમાં માત્ર એકાગ્રતા કે જે ફોકસ છે એમના વિશે જ વાત કરીશું. હું તમને એવા 4 પાવરફુલ આયુર્વેદિક અને સાયન્ટિફિક ટેકનિક બતાવીશ કે એમનાથી તમારા બાળકનું જે અટેન્શન છે, જે ફોકસ છે એટલું સ્ટ્રોંગ થઈ જશે કે ચુંબકની જેમ ભણવામાં ચોટી રહેશે. આપણો પહેલો અને સૌથી શક્તિશાળી આયુર્વેદિક ટેકનિક છે કે નશ્ય. રોજ રાતે સૂતા પહેલા બાળકને બંને નાકમાં 2-2 ટીપા શુદ્ધ ગાયનું ઘી અથવા તો આયુર્વેદિક બ્રાહ્મી ધ્રુત કે જે મેડિકલ સ્ટોર ઉપરથી મળી જશે એમને સહેજ નવસેકું કરો અને બંને નાકમાં 2-2 ટીપા નાખવાના છે. હવે નાકને છે એ મગજનો દરવાજો કહેવાય છે. આ ઉપચારથી મગજની જે સુકાઈ ગયેલી નસોને છે પાછું પોષણ આપે છે, મનને એકદમ શાંત કરે છે અને જે બાળક હાઇપર એક્ટિવ હોય છે, અત્યારે મોબાઈલના યુગમાં કે સ્ક્રીન ટાઈમના લીધે બાળક વધારે હાઇપર એક્ટિવ થઈ જાય છે અને એ નેચરલ છે. તો જે હાઇપર એક્ટિવ હશે એમનું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં ખૂબ જ મદદ કરશે. એમના પછી બીજું સમજીએ એક સાયન્ટિફિક રીઝન કે ભણવા બેસવાના બરાબર અડધા કલાક પહેલા બાળકને મોબાઈલ, ટીવી, વિડીયો ગેમ એ બિલકુલ ન આપો, કેમ કે સાયન્સ કહે છે સ્ક્રીન જોવાથી મગજમાં જે ડોપામાઇન નામનું કેમિકલ છે એકદમ ઉછાળો મારે છે અને આમનાથી જે મગજ છે એ હાઈ એનર્જી મોડમાં આવી જાય છે. ત્યાર પછી જ્યારે બાળક કાળી ધોળી ચોપડીના અક્ષર વાંચે છે એ મગજને એકદમ બોરિંગ લાગે છે અને એમનું જે ફોકસ છે એ ત્યાંથી તૂટી જાય છે, બાળકને એકાગ્રતા નહીં આવે. તેથી ભણતા પહેલાં 30 મિનિટ કે વાંચવા બેસે છે એમના 30 મિનિટ પહેલાં નો સ્ક્રીન ટાઈમનો એક નિયમ બનાવો. એમના પછીની થર્ડ ટેકનિક છે કે જેમને આપણે પ્રાચીન યોગિક ક્રિયા પણ કહી શકીએ કે જેને ત્રાટક કહેવાય છે. અઠવાડિયામાં 3 દિવસ માટે રાતે રૂમની લાઇટો બંધ કરી અને એકદમ અંધારું કરો અને એમાં એક ગાયના ઘીનો દીવો પ્રગટાવો. હવે એ દીવાની સામે બાળકને બેસવાનું કહો અને એ દીવાની જ્યોત સામે એકીટ હશે, એટલે કે આંખનો પલકારો માર્યા વગર બાળકને જોવાનું છે. જ્યારે આંખમાંથી પાણી આવે ત્યારે જ બાળકે આંખ બંધ કરવાની છે. આવું બાળકને તમે સૂચન આપો. હવે આવી રીતે માત્ર 1 થી 2 મિનિટ જ બેસવાનું છે. હવે આ ક્રિયાથી મગજની જે પિનિયલ ગ્લેન્ડ કહેવાય છે એ વધારે એક્ટિવ થાય છે. હવે પિનિયલ ગ્લેન્ડ એક્ટિવ થશે, આનાથી બાળકનું જે ઓબ્ઝર્વેશન પાવર છે અને જે ફોકસ કરવાની ક્ષમતા છે એમાં અદ્ભુત વધારો જોવા મળશે. હવે ચોથો નિયમ છે ખોરાકનો. એકાગ્રતા વધારવા માટે મગજને હેલ્ધી ફેટ્સની જરૂર પડે જ છે. તો રોજ સાંજે બાળકને ચિપ્સ છે, બિસ્કિટ છે, આવું બધું આપવાના બદલે ઘીમાં શેકેલા મખાના અથવા 2 પલાળેલા અખરોટ આપો. હવે ક્યારેક ઓબ્ઝર્વ કર્યું હોય તો જે અખરોટ હોય એમનો આકાર પણ આપણા મગજના આકાર જેવો જ હોય છે, તો એ મગજ માટે ખૂબ ઉપયોગી જ થાય છે. તેમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમૃત સમાન માનવામાં આવે છે. માતા પિતા તરીકે યાદ રાખો, બાળકને ભણવા માટે વઢવા કે ખીજાવાના બદલે તેમના મગજને કઈ રીતે શાંત કરવું, કઈ રીતે એક્ટિવ કરવું, એમનો પાવર છે કઈ રીતે વધારવો, આવું કરવાની વધારે જરૂર છે. આ 4 નિયમો આજે જ શરૂ કરો અને 21 દિવસમાં તમને શું મોટો ફેરફાર દેખાય છે એ મને કોમેન્ટમાં પછી કહેજો 21 દિવસ પછી. અને આ વિડીયો અન્ય વાલીઓ કે જે બીજા બાળકો નાના છે એમના પેરેન્ટ્સ સાથે પણ શેર કરો કે એમને પણ આ હેલ્ધી ટિપ્સ છે એ ઉપયોગમાં આવે. અને જો બાળકોના આવા સ્વાસ્થ્ય સંબંધિત આવી જ નવી ટિપ્સ અને માહિતી તમારે જોતી હોય તો એમના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.